ભાભર કડોસણ રેલવે ફાટક અંડરબ્રિજના ઉદ્ઘાટન પહેલા જ પ્રોટેક્શન દિવાલ ધરાશાયી, કરોડોના ખર્ચે બનેલા રેલવે અંડરગ્રાઉન્ડ બ્રિજના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો। રેલવે અંડરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તે પહેલા જ પ્રોટેક્શન દિવાલો પત્તાના મહેલની જેમ ધરાશાયી। રેલવે અંડરગ્રાઉન્ડ બ્રિજનો પ્રોટેક્શનની દિવાલનો ભાગ તૂટી જતા ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી ખેડૂતોની માંગ છે। બ્રિજની અનેક દિવાલોમાં તિરાડો પડી છે। પહેલા ચોમાસામાં રેલવે બ્રિજમાં પાણી છલોછલ ભરાઈ ગયું। અંડરબ્રિજમાં અન્ય જગ્યાએ પણ તિરાડો પડી છે। આ 12 કરોડના ખર્ચે તૈયાર થયેલા અંડરગ્રાઉન્ડ બ્રિજનું કામ હજુ પૂરું થયું નથી અને લોકોને અવરજવર માટે રસ્તો ખુલ્લો પણ મુકાયો નથી અને તૂટવા લાગ્યો છે। રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવું હલકું કામ કરાવનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર રેલવેના અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની માંગ ઉઠી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂરગ્રસ્ત સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં પશુઓ માટે વિશેષ રાહત રૂપે ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઘાસની ગાડીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી। 47થી વધારે થઈ ગઈ છે। હું આભાર માનીશ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીં આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું। અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે, કેમ કે ઘણું બધું ઘાસ પલળી ગયું હતું। તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહેશે। પશુ માટે ખૂબ ઉપયોગી થશે। આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે। વરસાદથી થયેલા નુકસાનની સહાય ચૂકવવા ચાતરાના ગ્રામજનો દ્વારા ભાભર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। હજુ એક અઠવાડિયું થવા છતાં કેડસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ભાભર તાલુકાના ચાતરા ગામે વરસાદના પાણીના કારણે ભારે તારાજી સર્જાઈ છે, જેને લઈને લોકોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। ત્યારે ચાતરા ગામમાં ઘરોમાં 5-5 ફૂટ સુધી પાણી આવી જતા ગામમાં તેમજ ખેતરોમાં રહેતા લોકો પોતાનો જીવ બચાવીને માંડ નીકળ્યા હતા। અચાનક વરસાદનું પાણી આવી જતા ઘર વખરી સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું અને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ આજે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આશા વર્કરોની મુખ્ય માંગણીઓમાં ફિક્સ પગાર, લઘુત્તમ વેતન અને ઓનલાઈન કામગીરીનો વિરોધ સામેલ છે। જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં એકત્ર થયેલી આશા વર્કર બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર સુપારત કર્યું હતું। તેમણે ચીમકી આપી હતી કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વિરોધ પ્રદર્શન દરમિયાન જિલ્લા પંચાયતના બગીચામાં એક આશા વર્કર બહેનની તબિયત લથડી હતી। તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ જાણ કરવામાં આવી અને ઘટના સ્થળે પહોંચીને 108ની ટીમે પ્રાથમિક સારવાર આપી હતી। સારવાર બાદ મહિલા કર્મીની તબિયતમાં સુધારો નોંધાયો હતો। ભાદરવી પૂનમ મહામેળાની સફળ પૂર્ણાહુતિ બાદ અંબાજી મંદિરે ધ્વજારોહણનો વિશેષ કાર્યક્રમ યોજાયો। પંચાયત કોમ્પ્લેક્સના વેપારી મિત્ર મંડળના સભ્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો। વેપારી મિત્ર મંડળના સભ્યોએ સૌપ્રથમ ધજાની વિધિવત પૂજા કરી હતી। ત્યારબાદ ઢોલ નગારાના તાલે નૃત્ય કરતા અને ગીતો ગાતા તેઓ અંબાજી મંદિર સુધી પહોંચ્યા। મંદિરમાં માતાજીને પ્રસાદ ધરાવ્યા બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમના મહામેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં માય ભક્તો દૂરથી પગપાળા સંઘો સાથે અંબાજી આવે છે। મેળો પૂર્ણ થયા બાદ સ્થાનિક વેપારી મંડળો અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા માતાજીને ધજા ચઢાવવાની પરંપરા છે।